નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પેટ્રોલ, ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે મોટી અસર। અરવિંદ કેજરીવાલ આજે E20 મુદ્દે વડાપ્રધાનના આવાસ સુધી માર્ચ કરવાની જાહેરાત કરી। ખેડૂતો માટે રાહતભરી આગાહી, હાલમાં ગુજરાત પરથી વરસાદી વાદળો દૂર થયા, 6 દિવસ છૂટાછવાયા ઝાપટા પડી શકે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, અત્યાર સુધીમાં 22 બાળકોના થયા કરુણ મોત। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવતીકાલથી 2 દિવસ બાળકોનું મૂલ્યાંકન, બાલવાટિકાથી ધોરણ 5ના વિદ્યાર્થીઓ ભણવામાં કેવા છે તેની થશે ચકાસણી। MSME બિલ રાજ્યસભામાં પસાર, નાના વેપારીઓને લેટ પેમેન્ટમાંથી કાયમી માટે મળશે છુટકારો। ભાજપના જ મુખ્યમંત્રી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે પહોંચી CBI, તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ, મુખ્ય સચિવને તેડું। અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા બન્યું ભારતનું નંબર 1 પાર્ટનર, ક્રૂડ ઓઇલ આયાતના રેકોર્ડ તૂટ્યા। સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ટેક્સ વધાર્યો, આજથી નવા દરો લાગુ થશે, ગ્રાહક પર થશે મોટી અસર। પ્રધાનમંત્રી મોદીના વિડીયો મામલે મેટા પર થશે મોટી કાર્યવાહી, સંસદીય સમિતિએ કહ્યું કે માત્ર માફીથી કામ નહીં ચાલે। કર્ણાટક કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું, 19 નવા મંત્રીએ લીધા શપથ તો એકમાત્ર મહિલા દાવેદાર બહાર। દેશમાં જ્યાં સુધી રસ્તાઓ છે ત્યાં સુધી પગપાળા રાહદારી માટે જગ્યા સુનિશ્ચિત કરો, સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ। ભાજપનો 30 વર્ષનો જૂનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થયો, બાંકીપુરા પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની મોટી જીત થઈ। વાયદા પૂરા કરો નહીતર ફરી ધરણા પર બેસીશું, કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેની કેન્દ્ર સરકારને ચેતવણી। હું 100 લોકો સાથે પ્રધાનમંત્રી નિવાસ જઈશ, ઇથેનોલના વિરોધમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત। અમને હેરાન કરવાનું બંધ કરો, પ્રધાનમંત્રી મોદી સામે ટિપ્પણી કરનાર 15 વર્ષની સગીરાની માતાનું દર્દ છલકાયું। સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 34થી વધારીને 38 કરતું બિલ વિપક્ષ સાથે ચર્ચા વિના જ લોકસભામાં પસાર થઈ ગયું। ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઓગસ્ટ મહિનામાં 7 તારીખથી જ મેઘરાજા ફરી ધમાકેદાર બેટિંગ કરશે। ઓગસ્ટ આસપાસ બદલાશે હવામાનનો મિજાજ, ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। મધ્યસ્થતાના ફાંફા મારતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો, ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત તો પૂરો જશ ખાડી દેશોના નામે કરી દીધો। ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ આશા વર્કરોની સુપરવાઇઝર સામેની FIR રદ કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી। દુષ્કર્મ કેસોમાં હવે બદલાશે ચુકાદાની ભાષા, સુપ્રીમ કોર્ટની પેનલે જજ વકીલો માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા। સિદ્ધિવિનાયક મંદિર ચોરી વિવાદ સામે આવ્યો, ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરનો રાજ ઠાકરેના આરોપો સામે પ્રહારો। ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ CJPના વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપતા રાજકીય ચર્ચા તેજ બની। કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર આવ્યા, DA વધીને 63% થવાની પૂરી સંભાવના, જલ્દી મળશે એરિયર્સ। હવે લગ્ન નોંધણી માટે સરકારી ઓફિસોના ધક્કા ભૂલી જાઓ, ઘરે બેઠા જ મળશે ફોટાવાળું સર્ટિફિકેટ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, અત્યાર સુધી 22 બાળકોના મોત, આરોગ્ય વિભાગે શરૂ કરી સઘન કામગીરી। આસામમાં પૂર કટોકટી વચ્ચે નીતા અંબાણીનો મોટો નિર્ણય, ₹21 કરોડની મદદ સાથે ગ્રાઉન્ડ પર ઉતારી આખી ટીમ। તૈયારીઓ શરૂ કરી દેજો, ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 કલાકની જે ભરતી મંજૂરી આપવામાં આવી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી આવાસ જવા નીકળ્યા કેજરીવાલ, પોલીસે રસ્તામાં અટકાવતા કાર્યકરો સાથે ધરણા પર બેઠા અને કહ્યું કે E20 લોકો પર લાદવાનું બંધ કરો। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, રાજ્યના વિસ્તારોમાં પડશે હળવાથી મધ્યમ વરસાદ।
સુરેન્દ્રનગરના સસ્તા અનાજના દુકાનદારોના પરવાના રદ કરાયા બાદ દંડની રકમ ન ભરતા હવે થશે મોટી કાર્યવાહી. મફત યોજનાઓ કે રાજકોષીય મજબૂરી, મહિલા સહાય યોજનાઓમાં કાપ, શરતો અને બદલાતી રાજકીય વ્યૂહરચના. ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા સાબરકાંઠાના ખેડૂતે હળદરની ખેતી કરીને 1 એકરમાં કરી 3 કરોડની કમાણી. લીવ ઇન સંબંધમાં મહિલાઓને પણ મળશે કાનૂની સુરક્ષા. સુપ્રીમ કોર્ટે 498A ના દાયરાનો કર્યો વિસ્તાર. ભારત અફઘાન સંબંધો પર પાકનો ઉકળાટ, આર્મી પ્રવક્તાનું મુસ્લિમ હિન્દુ મિત્રતા અંગે વિવાદિત નિવેદન. અભિજીત દીપકેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, દિલ્હી પોલીસને કોણે લેખિત ફરિયાદ આપી. પીએમ મોદી અને નીતિશ કુમારની મુલાકાતથી રાજકારણ ગરમાયું, બાંકીપુર હાર પર ચર્ચાની અટકળો તેજ બની. આશારામને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, એમ્સના રિપોર્ટ બાદ સુપ્રીમમાં જામીન અરજી પર સુનાવણી ટાળી. મોહન ભાગવત 100 થી વધુ શહેરના જૈન જી સાથે વાત કરશે, કોકરોચ વિરોધ બાદ આરએસએસનો મોટો નિર્ણય. જૈન જેડના રસ્તે કેજરીવાલ, E20 પેટ્રોલ મુદ્દે પ્રધાનમંત્રી આવાસ તરફ કૂચ, પોલીસે રસ્તામાં રોક્યા. ફસાઈની ડાબર સામે કડક કાર્યવાહી, 100% દાવાવાળા ફૂડ પ્રોડક્ટ્સના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી. તમિલનાડુના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ઉદયનિધિની ધરપકડ કરવામાં આવી, અભિનેત્રી ત્રિષા અંગે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી નેતાઓ સાથે પદયાત્રા, પોલીસે પ્રધાનમંત્રી આવાસ તરફ જતા રોક્યા તો બેઠા ધરણા પર. લોકો પર E20 પેટ્રોલ લાદશો નહીં, દિલ્હી પોલીસે કેજરીવાલને પીએમ નિવાસ સ્થાન તરફ કૂચ કરતા અટકાવ્યા. ચોમાસુ સત્રના નિર્ણાયક અંતિમ તબક્કા માટે વ્યૂહરચના ઘડવા માટે એનડીએ સંસદીય પક્ષની બેઠક યોજવામાં આવી. અમદાવાદમાં નશીલી કપ સિરપની નેટવર્કનું બસ્ટ, બ્યુટી પાર્લર અને વટવામાંથી 600 થી વધુ બોટલોને જપ્ત કરવામાં આવ્યો. ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા, માનધન યોજના આપશે દર વર્ષે 36,000નું ગેરંટેડ પેન્શન. ધોરણ 9-10 વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે પ્રશ્ન બેંકમાંથી જ આવશે પેપર, પરીક્ષા પદ્ધતિમાં GSEBનો મોટો ફેરફાર. ઓગસ્ટમાં 2 ગ્રહણ બદલશે વાતાવરણ, અંબાલાલ પટેલે આપી વરસાદની તારીખો. ડાબરને મોટો ઝટકો લાગ્યો, ફસાઈએ મધ, ઘી અને તેલના વેચાણ પર લગાવી તાત્કાલિક રોક. દિલ્હીની જેલોમાં કસ્ટડી દરમિયાન અપ્રાકૃતિક મોત પર મળશે ₹7.5 લાખ સુધીનું વળતર, સીએમ રેખા ગુપ્તાનું નિવેદન આવ્યું સામે. ગુજરાતમાં રખડતા શ્વાનોના ખસીકરણ અંગે સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, ₹141 કરોડની ફાળવણી સાથે વ્યાપક ઝુંબેશ ચાલુ. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.